નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે। હવે અનસિક્યોર લોનમાં તમને આર્બિટ્રેશનની નોટિસ મોકલી દીધેલી છે। આર્બિટ્રેટરે આર્બિટ્રેશનની તમને નોટિસ મોકલી દીધી છે, તો પણ તમારે ગભરાવાની, ડરવાની કે ટેન્શન લેવાની જરૂર નથી। કારણ કે બેંક અને તમારી વચ્ચે મધ્યસ્થી કરાવતું હોય એને આર્બિટ્રેટર કહેવાય। મોટા ભાગના કિસ્સામાં બેંક કે એનબીએફસી કંપની છે એ આવા આર્બિટ્રેટરો જે નિમે ને હાયર કરે ને એમાં તમારી પરમિશન લેતું નથી, એની જાતે જ એ લોકોએ ગોઠવી દીધેલું હોય જે નિયમોની વિરુદ્ધમાં છે। તો વિરોધમાં છે તો આપણે એની સામે કયા પગલા ભરવાના છે? આર્બિટ્રેટર જે નિમેલા છે તો આપણે એને પૂછવું તો પડશે ને ભાઈ કે તમે આ બધા નિમેલા છે, અમને તો ખબર નથી કોને નિમ્યા તમે આ, તો એનો આપણે કઈ રીતે આપણે એને સવાલ કરશું? આપણે તો આ આર્બિટ્રેટરો જો તમારી વિરુદ્ધ કોઈ નોટિસ ઇસ્યુ કરેલી હોય, મતલબમાં આર્બિટ્રેશનની નોટિસ તમને આપેલી છે, તો એના વિરુદ્ધમાં આપણે કયા કયા પગલા લેવાના છે ને એના વિશે જાણીએ। હવે આપણે તમને એનો અધિકાર છે કે તમે કોઈ પણ બેંક કે એનબીએફસી જે કંપની છે એને પૂછી શકો છો, અને લેખિતમાં પૂછવાનું છે આપણે કે જે આર્બિટ્રેટર તમે નિમેલા છે, નિમણૂક કરેલી છે, એમણે આર્બિટ્રેશનની કેટલી પ્રક્રિયાઓ કરેલી છે આજ સુધીમાં? આ પહેલું પૂછવાનું કે આર્બિટ્રેશનની કેટલી પ્રક્રિયાઓ તમે અત્યાર સુધીમાં કરેલી છે। બીજી વસ્તુ કે આ આર્બિટ્રેટર તરીકે તમને નિમણૂક કરી છે તો બેંક કે એનબીએફસી કંપની તમને કેટલા પૈસા આપે છે? પૂછવું તો પડશે ને ભાઈ। બેંક તરફી એકલા એ નોંધી દીધેલા છે, આપણને તો ખબર નથી, નોટિસ આવી જાય છે તો આપણે પૂછવાનો અધિકાર છે આ બધો। બેંક કે એનબીએફસી કંપની તમને કેટલા પૈસા આપે છે આ બધી બાબતમાં? ત્રીજું કે તમે અત્યાર સુધીમાં જે કઈ આર્બિટ્રેશનની પ્રક્રિયાઓ કરેલી છે તો એમાં કંઈક તમે ડિસિઝન તો આપેલા જ હશે, તો આ ડિસિઝન જે આપેલા છે એમાં લોન લીધેલી જે છે, એટલે કે આપણે બધાએ લોન લીધેલી છે, તો આપણી બાજુએ કેટલા ડિસિઝન આપેલા છે અને બેંક તરફી કેટલા ડિસિઝન આપેલા છે, આ ખાસ પૂછવું જરૂરી છે આપણે। કેમ કે બેંકે કે એનબીએફસી કંપનીએ પોતે જાતે જ હાયર કરી લીધા છે, ખરેખર તો મધ્યસ્થી કહેવાય। આપણને પૂછવું જોઈએ એને કે ભાઈ અમે આ વ્યક્તિ નિમેલો છે તો તમને મંજૂર છે, પણ આવું બેંક કે એનબીએફસી કંપની પૂછતી નથી। એટલે જે કઈ આર્બિટ્રેટર નિમેલા હોય તો એના માટે આપણે પૂછવું જરૂરી છે કે ભાઈ તમે જે કઈ ડિસિઝન આપો છો તો એમાં બેંક તરફી કેટલા દીધેલા છે અને લોન લીધેલી છે એના તરફી કેટલા આપ્યા છે। દરેક બાબતો તમે લેખિતમાં પૂછી શકો છો તમે, અને પૂછવી જરૂરી છે અને પૂછવાની જ, કારણ કે આપણને આમાં કોઈ વસ્તુની ખબર રહેતી નથી। અનસિક્યોર લોનની અંદર ખાસ ધ્યાન રાખવાનું। તો આવી કોઈ પણ નોટિસ જુઓ તમે, નોટિસ આવે તમારે, તો ડરવા ગભરાવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી। હા, પણ આ જે કઈ નોટિસ આવે છે એનો અમલ કરવાનો, તમારા વકીલ મિત્રોનો અથવા તો અમારો સંપર્ક કરવાનો, અને ખાસમાં ખાસ ફરજિયાતપણે તમારે આ નોટિસના જવાબ દેવાના, જવાબ માંગવાના। તમારે ખોટા પગલા ભરવાના નહીં, કોઈ ટેન્શન લેવાનું નહીં। આમાં આગળની પ્રક્રિયાઓ જે છે, જે આપણે વિરોધ કઈ રીતે કરવાનો છે એ આના પછીના વિડીયોમાં તમને જણાવું। પહેલા તો આર્બિટ્રેશનની પ્રક્રિયા આર્બિટ્રેટરે જે કરી છે એમાં આપણે નોટિસ ઇસ્યુ કરેલી છે, તો એના વિરુદ્ધમાં આપણે કયા સવાલ પૂછવાના છે આ એક બાબત છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।